જય સ્વામિનારાયણ, જય સનાતન। હાલના દિવસો ભાદરવા સુદ વદી એકમથી અમાવસ્યા સુધી શ્રાદ્ધના દિવસો છે। સનાતન સંસ્કૃતિના ઋષિમુનિઓ એટલા વિચારશીલ હતા, બુદ્ધિશાળી હતા, જ્ઞાની હતા કે જેમણે સનાતન સંસ્કૃતિનો પાયો નાખ્યો છે। એમાં એક જીવની ચિંતા કરી છે। સનાતન સંસ્કૃતિએ નાગ દેવતાઓને દૂધ પાવાની વાત નાગપાંચમે કરી છે। સનાતન સંસ્કૃતિ કીડિયારોને, નાના કીડીઓને પણ અનાજ આપવાની વાત કરી છે, માછલીઓને ગોળી આપવાની વાત કરી છે, ગૌ માતાને ચારો આપવાની વાત કરી છે। સનાતન સંસ્કૃતિએ પર્યાવરણની ચિંતા કરી છે। તુલસી મામાં ભગવાનનો વાસ છે આ વાત કરી છે। વડ દેવતા, પીપળના ઝાડમાં, ઉમરાના ઝાડમાં પરમાત્માનો વાસ હોય છે। છોડમાં રણછોડ, આ વાત સનાતન સંસ્કૃતિએ કરી છે। સનાતન સંસ્કૃતિએ વૃદ્ધોની વાત કરી છે, યુવાનોની વાત કરી છે, નાના દીકરાઓમાં પણ ભગવાનનું સ્વરૂપ છે આ વાત કરી છે। એટલું જ નહીં, પણ સનાતન સંસ્કૃતિએ મૃત્યુ પછી જીવાત્માની ચિંતા પણ સનાતન સંસ્કૃતિએ કરી છે, ને એટલે જ શ્રાદ્ધના દિવસો શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ, વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આપણા માતા પિતાઓ પરમાત્માના ધામમાં ગયા હોય, આપણા કોઈ પણ સજ્જન પરમાત્માના ધામમાં ગયા હોય, જેનું મૃત્યુ થયું હોય, જે તારીખે, જે તિથિએ મૃત્યુ થયું છે એ તિથિએ ભાદરવા વદી એકમથી અમાસ સુધી એની સ્મૃતિમાં કોઈ ગૌદાન કરે, કોઈ બ્રાહ્મણોને જમાડે, કોઈ નાના બટુઓને જમાડે, કોઈ આશ્રમ શાળાના બાળકોને જમાડે, કોઈ વિકલાંગ બાળકોને જમાડે, તો એનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે। અને પોતાના પિતૃઓને એનાથી તૃપ્તિ પ્રાપ્ત થતી હોય છે, અને એ તૃપ્તિ પ્રાપ્ત થયા પછી સારા પરિવારને પિતૃઓ થકી આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। આ કેટલી મોટી વાત ઋષિ મુનિઓ કરી છે, પણ દિવસે દિવસે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ, આપણા જીવતા માતા પિતાને ભૂલી રહ્યા છે, તો પછી મૃત્યુ પછીની તો વાત જ ક્યાં। પણ ખરેખર જીવનમાં જેને સુખી થવું છે, પરિવાર સાથે શાંતિથી, ચેનથી, પવિત્ર વિચારધારાઓ સાથે જીવવું છે, એને પોતાના પિતૃઓના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે। તો ચાલો આ શ્રાદ્ધના દિવસોમાં આપણે આપણા વડીલોને, આપણી વચ્ચેથી ગયેલા આપણા સ્વજનોને યાદ કરીને, મેં કીધું એમ આપણે ગૌશાળામાં દાન કરીએ, આપણે બ્રાહ્મણોને જમાડીએ, આપણે ગરીબ બટુઓને જમાડીએ, આપણે ગરીબ વિદ્યાર્થીઓને જમાડીએ, નિરાધાર દીકરીઓને જમાડીએ, વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જઈ એને જમાડીએ, કે જેનાથી ખરેખર આપણા પિતૃઓ રાજી થાય અને પિતૃઓની સાથે સાથે પરમાત્માનો પણ રાજીપો પ્રાપ્ત થાય, અને એના આશીર્વાદથી આપણે આપણા બાળકો સાથે ખૂબ સુખી રહીએ। આ ભાવનાઓ દરેકના વિચારોમાં જાગૃત થાય, અને દરેક વ્યક્તિ પોતાના પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ ક્રિયામાં આશીર્વાદ પ્રાપ્ત કરે, એ વિચારધારા પરમાત્મા એને આપે અને શક્તિ પ્રદાન કરે। ભાવનાઓ સાથે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ, તો આપણે શ્રાદ્ધને ખૂબ ભાવનાથી, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ વિશ્વાસથી ઉજવીએ અને આપણે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। જય સ્વામિનારાયણ।